મારું નામ શિખા છે। હું ગરીબ પરિવારમાં ઉછરેલી છોકરી હતી અને BA સુધીનું શિક્ષણ મેળવી શકી હતી। મેં નોકરીની ખૂબ શોધ કરી। જ્યારે મને ક્યાંય નોકરી ન મળી ત્યારે મેં મારા ઘરની બહાર ફાસ્ટ ફૂડની એક નાનકડી દુકાન બનાવી લીધી। એક દિવસ એક છોકરી મારી પાસે આવી। તેની સાથે મેં એક નાનકડો બાળક પણ જોયો હતો જે મારી પાસે વારંવાર મોમોઝ માંગી રહ્યો હતો। મેં તેને 2 મોમોઝ લઈને આપી દીધા। ત્યારે તે છોકરી કહેવા લાગી કે જો તમે અમારી મદદ કરવા માંગતા હો તો અમને તમારા ઘરે લઈ ચાલો। રાતનો સમય છે। હું એક નિરાધાર અને યુવાન છોકરી છું। મારી ઇજ્જત અહીં સુરક્ષિત નથી। હું એક છોકરી હતી તેથી તેની લાગણીઓને ખૂબ સારી રીતે સમજતી હતી। તેણે કહ્યું કે હું સવાર થતાં જ તમારા ઘરેથી ચાલી જઈશ। બસ રાત વિતાવવા માટે મને કોઈ છતની જરૂર છે। મને તે છોકરી પર ખૂબ દયા આવતી હતી તેથી હું તેને મારા ઘરે લઈ આવી હતી અને તેને અલગ રૂમમાં સુવડાવી દીધી હતી। જ્યારે રાત્રે 2:30 વાગ્યે તે બાળક રડતો રડતો મારા રૂમમાં આવ્યો અને મને ઉઠાડીને તેની માતાના રૂમમાં લઈ ગયો। હું ગભરાઈને જેવી રૂમમાં દાખલ થઈ તો સામેનો નજારો જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી કારણ કે તે છોકરી તો મારા માતા પિતાના ઘરની અંદર આવી ગઈ હતી। હું એક નાનકડી વસાહતના નાનકડા ઘરમાં રહેતી હતી। મારા માતા પિતાએ મને ભણાવી લખાવી અને મારા માટે બધું જ કર્યું પરંતુ હોશ સંભાળ્યા પછી હું તેમના માટે કંઈ કરી શકતી નહોતી। મારા ઘરમાં મારા માતા પિતા ઉપરાંત મારી 2 યુવાન બહેનો પણ હતી જે મારાથી ઉંમરમાં બહુ નાની તો નહોતી પણ યુવાન હતી અને સુંદર પણ હતી। મેં જ્યારેથી હોશ સંભાળ્યો હતો મારા ઘરમાં તકલીફો જોઈ હતી અને મારી માતાને પણ ઘરના ખર્ચા માટે પરેશાન થતા જોયા હતા। મારા પપ્પા જે કંઈ કમાઈને લાવતા તે બધા પૈસા મારી માતાના હાથમાં જ મૂકી દેતા। મારા પપ્પા એક સામાન્ય મજૂર હતા। આખો દિવસ મહેનત કરીને છેવટે તેમના હાથમાં થોડા જ પૈસા આવતા અને તે પૈસાથી ઘરનો ખર્ચ પૂરો કરવો મારી માતા માટે ખૂબ મુશ્કેલ થઈ ગયો હતો કારણ કે પપ્પા ઘરમાં એકલા કમાનારા હતા। ઉપરથી 3 દીકરીઓનો બોજ પણ હતો। અમે ખાનારા 5 લોકો હતા। મારાથી નાની મારી 2 બહેનો પણ ભણતી હતી અને મમ્મી પપ્પા કોઈને કોઈ રીતે પોતાનું પેટ કાપીને ઘરનો ખર્ચ ચલાવી રહ્યા હતા। હું બાળપણથી જ ખૂબ શાંત સ્વભાવની છોકરી હતી। મને મારા ઘરની દરેક મુશ્કેલી સારી રીતે દેખાતી હતી। મારા માતા પિતાની પરેશાની પર મારી નજર હંમેશા ટકેલી રહેતી। હું કંઈક કરીને તેમની મુશ્કેલીઓ દૂર કરવા માંગતી હતી। જો કે મારા માતા પિતાએ ક્યારેય પણ તેમની 3 દીકરીઓ સામે ઘરના ખર્ચા વિશે કોઈ વાત કરી નહોતી પરંતુ જ્યારે મારી માતા જમતી વખતે અચાનક તપેલીમાં ઝાંકીને પોતાનો હાથ ખાવાથી ખેંચી લેતી ત્યારે મને અંદાજ આવી જતો કે જરૂર તપેલીમાં ખાવાનું ઓછું હશે એટલે જ મમ્મીએ અમારા માટે પોતાની ભૂખ મારી દીધી છે। તે આવા જ હતા। તેમણે ગરીબીની હાલતમાં પણ અમને 3 બહેનોને હંમેશા ધીરજથી રહેવાનું શીખવ્યું હતું પરંતુ અમારું પેટ ભરવા માટે પોતાની ભૂખ અધૂરી છોડી દેતી હતી। પપ્પા પણ જ્યારે થાકેલા કામ પરથી ઘરે પાછા આવતા અને પોતાની આખા દિવસની કમાણી મમ્મીના હાથમાં મૂકતા તો થોડીવાર માટે મારી માતા અને પિતા પોતાનું માથું પકડીને બેસી જતા। મમ્મી કહેતી કે આટલા ઓછા પૈસામાં આખરે આપણે કાલે શું ખાઈશું? જો પૈસા ઓછા થયા તો મમ્મી દાળને પાતળી કરી નાખતી। આ રીતે તે દાળ 2 દિવસ સુધી ચાલી જતી। ઘરની હાલત અમારા 3 બહેનોની સામે હતી એટલે અમે પણ ચૂપચાપ જેમ મળતું તે ખાઈ લેતા। ઘરની આટલી પરેશાનીઓ મારાથી જોવાતી નહોતી અને હું ઈચ્છતી હતી કે હું મારા ઘર પરિવાર માટે કંઈક કરી શકું પણ હું એક છોકરી હતી। મને ઘરની બહાર ભણવા જવા માટે પણ લોકોના ઘણા મહેણાટોણા સાંભળવા પડતા હતા। મોહલ્લાના લોકો કહેતા કે આ લોકો પાસે ખાવા માટે તો કંઈ છે નહીં। જુઓ દીકરી કેવી ખભા પર બેગ નાખીને સ્કૂલે જાય છે। મને આ બધું સાંભળવું બિલકુલ ગમતું નહોતું પણ હું તો પણ ભણી ગણીને કોઈક કાબિલ બનવા માંગતી હતી અને મારા ઘરની હાલત સુધારવા માંગતી હતી। હું 15 વર્ષની બાળકી હોવા છતાં જલ્દી જ સમજદાર બની ગઈ હતી। મારું બાળપણ આવા ટોણાએ છીનવી લીધું હતું અને હું મારી ઉંમર કરતાં વધારે વિચારવા લાગી હતી। એક દિવસ મમ્મી ઘરના આંગણામાં ઉદાસ બેઠી હતી। હું પણ મારી માતાને ઉદાસ જોઈને તેમની પાસે જઈને બેસી ગઈ। તે સમયે હું માત્ર 7મા ધોરણમાં હતી। મેં મમ્મીને કહ્યું કે મમ્મી હું કાલે સ્કૂલે નહીં જાઉં। મારા મોંમાંથી સ્કૂલે ન જવાની વાત સાંભળીને મમ્મીએ ચોંકીને મારી તરફ જોયું અને પછી મને પૂછવા લાગી કેમ બેટા શું થયું છે? સ્કૂલે કેમ નહીં જાય? તને કંઈ જોઈએ છે તો મને કહે, હું તને લાવી આપીશ। મમ્મીની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા કારણ કે તે આ વાત સારી રીતે જાણતી હતી કે હું ભણવામાં કેટલી સારી છું। તે મને ભણવામાં પૂરો સપોર્ટ કરતી હતી કારણ કે તે જાણતી હતી કે તેમની 3 દીકરીઓમાં હું સૌથી વધારે સમજદાર છું અને સૌથી વધારે ભણવાનો શોખ પણ મને જ છે એટલે તે મારા શોખને પૂરો કરવાની દરેક રીતે કોશિશ કરી રહી હતી। મેં મમ્મીનો ચહેરો જોયો
અને પછી માથું ઝુકાવી દીધું. મેં મમ્મીને કહ્યું, મમ્મી, હું મહોલ્લાના ઘરોમાં કામ કરીશ તો આપણી પાસે થોડા પૈસા આવશે અને આપણે પેટ ભરીને ખાવાનું ખાઈ શકીશું. મને સારું નથી લાગતું જ્યારે તમે ખાતા ખાતા ઉઠી જાઓ છો અને કહો છો કે મારું પેટ ભરાઈ ગયું. આ બધું મને સારું નથી લાગતું. જ્યારે ગલીમાંથી પસાર થતા લોકો કહે છે કે આ લોકો પાસે ખાવા માટે તો કંઈ નથી, દીકરીના ભણતરમાં પૈસા બરબાદ કરી રહ્યા છે, લોકો આપણી ગરીબીની મજાક ઉડાવે છે. હું પણ લોકોના ઘરોમાં કામ કરીશ, જોજો તો આપણી પાસે પૈસા આવવા લાગશે અને તમે પણ પેટ ભરીને ખાવાનું ખાઈ શકશો. આટલું કહીને હું જમીન સામે તાકી રહી હતી અને મારી આંખોમાંથી આંસુ ટપક ટપક પડવા લાગ્યા હતા. મમ્મી મારી વાત સાંભળીને બિલકુલ ચૂપ થઈ ગઈ હતી. તેમની તરફથી કોઈ જવાબ આવ્યો નહોતો. જ્યારે ઘણીવાર સુધી અમારા બંને વચ્ચે શાંતિ રહી તો મેં મમ્મી તરફ માથું ઊંચું કરીને જોયું તો મમ્મી પોતાની સાડીના પલ્લુમાં મોં છુપાવીને પોતાના આંસુ લૂછી રહી હતી. થોડીવાર પછી મમ્મીએ મને કહ્યું, શિખા બેટા, અમારે કોઈ દીકરો નથી. અમને ક્યારેક દીકરાની કમી પણ મહેસૂસ થઈ નથી, કારણ કે અમારા માટે અમારી ત્રણેય દીકરીઓ જ દીકરો અને દીકરી બંને છે. દીકરીઓ પણ દીકરાઓથી ઓછી નથી હોતી. લોકો જે કહે છે તે કહેવા દો. તારામાં કંઈક કરી બતાવવાનો જુસ્સો છે. તું ભણવામાં ખૂબ સારી છે. હું અને તારા પપ્પા જાણીએ છીએ કે તું કેટલી કાબિલ છે અને આગળ જઈને શું કરી શકે છે. તારી બંને બહેનો પણ ભણે છે, પરંતુ તારા જેટલી સારી અને કાબિલ નથી. તેમણે ભણવાનો કોઈ ખાસ શોખ નથી, એટલે અમે તેમની સાથે જોર જબરદસ્તી પણ કરી શકતા નથી. મને તારા પર પૂરો વિશ્વાસ છે અને જ્યારે તું ભણી ગણીને એક સફળ વ્યક્તિ બનીશ ત્યારે હું પેટ ભરીને ખાવાનું જરૂર ખાઈશ. પરંતુ અત્યારે તારે ભણવાનું છે, કારણ કે લોકોના ઘરોમાં કામ કરવાથી તું ક્યારેય પોતાનું ભવિષ્ય બનાવી શકીશ નહીં. તો અમારા પરિવારની તાકાત છે. તારી વિચારસરણી સૌથી અલગ છે, એટલે જ હું હંમેશા તને સપોર્ટ કરવામાં સૌથી આગળ રહું છું. હું અને તારા પપ્પા ઈચ્છીએ છીએ કે તું ખૂબ દિલ લગાવીને ભણ, જેથી તું મોટી થઈને તારા માતા પિતાની ગરીબી દૂર કરી શકે અને આપણે બધા ઇજ્જતથી માથું ઊંચું કરીને જીવી શકીએ. હું ખૂબ ધ્યાનથી મમ્મીની વાતો સાંભળી રહી હતી. મમ્મી મારી સાથે વાત કરતી વખતે દૂર આકાશ તરફ જોઈ રહી હતી. મારી જિંદગીમાં એક સફળ અને મોટી વ્યક્તિ બનવાનું સપનું તેમની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું. મમ્મી મને આ બધું એટલી બધી હસરતથી કહી રહી હતી કે હું સતત તેમનો ચહેરો જોતી રહી ગઈ હતી. તે સમયે મેં આ નિર્ણય કરી લીધો હતો કે ગમે તે થાય, હું મારી માતાના સપનાને ક્યારેય તૂટવા નહીં દઉં અને દિલ લગાવીને ભણીશ, જેથી હું મારી જિંદગીમાં કોઈ મુકામ પર પહોંચી શકું અને મારા પરિવારની ગરીબી દૂર કરી શકું. હું એ વાત પણ જાણતી હતી કે આ સફર મારા માટે ક્યારેય સરળ નહીં હોય, કારણ કે છોકરીઓના રસ્તામાં ઘણા કાંટા અને અડચણો આવે છે. કારણ કે જે ઘરમાં પેટ ભરીને ખાવાની રોટલી ન હોય ત્યાં હું મારા ભણતર પર ધ્યાન કેવી રીતે લગાવી શકું. પરંતુ બધા વિચારોને મારા મગજમાંથી ખંખેરીને મેં મારું ધ્યાન ભણતર તરફ લગાવવાની કોશિશ કરી હતી. મમ્મીને ત્યાં જ ઉંબરા પર બેઠેલા છોડીને હું ત્યાંથી ઉઠીને મારા રૂમમાં આવી ગઈ હતી, કારણ કે હજી મારે ભણવાનું હતું. હું મારી મમ્મીના સપનાને દરેક હાલમાં પૂરું કરવા માંગતી હતી, પરંતુ એ પણ જાણતી હતી કે હજી આ સપનાઓ પૂરા થવાનો સમય ખૂબ દૂર છે. હું આ બધું કરી શકીશ કે નહીં એનું તો મને ખબર નહોતું, પરંતુ મેં તે રસ્તા પર ચાલવાનું નક્કી કરી લીધું હતું, કારણ કે મારી મમ્મીની આંખોમાં મેં હસરત અને દુઃખોને એકસાથે જોયા હતા. આજથી પહેલાં તો હું મારા ક્લાસમાં ફર્સ્ટ આવતી હતી, પણ મારી વાત સાંભળ્યા પછી મેં નક્કી કરી લીધું હતું કે જો મારે મારી જિંદગીમાં કોઈ ઊંચા મુકામ પર પહોંચવું છે તો મારે મારી આખી સ્કૂલમાં ટોપ કરવું પડશે. આ માટે મારે ભણવું જરૂર પડશે અને વધારેમાં વધારે કરવું પડશે. હું દિલ લગાવીને શિક્ષણ મેળવતી રહી, પરંતુ આ દરમિયાન અમારા ઘરમાં સંજોગો એટલા ખરાબ થઈ ગયા કે પપ્પાને મજૂરીમાં મારી બંને નાની બહેનોને સ્કૂલમાંથી ઉઠાવી લેવી પડી હતી. પપ્પા કોઈ એકની જ ફીસના પૈસા આપી શકતા હતા. આ કારણે તેમણે બંને નાની બહેનોને સ્કૂલમાંથી હટાવી દીધી. જો કે મેં ના પણ પાડી હતી કે તે બંનેને સ્કૂલમાં ભણવા દો, પરંતુ તે બંને પણ ભણવા માંગતી નહોતી. પપ્પાએ કહ્યું કે બેટા, તે બંને રસપૂર્વક ભણતી નથી, તને ભણવાનો શોખ છે, તું ભણ. હું તે બંનેની સાથે જોર જબરદસ્તી કરી શકતો નથી, પણ અમને તારા પર ઘણી આશાઓ છે. જે દિવસે તું કોઈ ઊંચા મુકામ પર પહોંચી જઈશ તે દિવસે મારા દિલમાંથી આ દુઃખ દર્દ દૂર થઈ જશે કે હું મારી બંને દીકરીઓને શિક્ષણ ન આપી શક્યો. બે નહીં તો એક દીકરી તો પોતાના પિતાનો સહારો બનશે. આ બાકી રહેલા પપ્પાના શબ્દોમાં દુઃખ છલકાઈ આવ્યું હતું. મારી બંને બહેનોએ હવે ઘરમાં જ રહીને ઘરના કામકાજ કરવાનું શરૂ કરી દીધું હતું. સૌથી નાની બહેન નિશાએ મમ્મી પાસેથી સિલાઈ શીખવાનું શરૂ કરી દીધું હતું અને બીજા નંબરની બહેન સાક્ષીને ઘરમાં કામકાજનો ખૂબ શોખ હતો. મમ્મી તે બંનેને હિંમત આપતી હતી અને તે બંનેને પણ તેમના શોખ પૂરા કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. તે બંનેને કહેતી હતી કે બધું જ ઠીક થઈ જશે. હું વિચારી રહી હતી કે હું જે દિવસે સફળ થઈ જઈશ તે દિવસે હું મારા ઘરવાળાઓને ક્યારેય
કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. તે દિવસ પછી મેં ક્યારેય પાછળ વળીને જોયું નહોતું અને દિલ લગાવીને ભણવાનું શરૂ કરી દીધું હતું. તેનું પરિણામ એ આવ્યું કે હું દર ક્લાસમાં ફર્સ્ટ જ નહોતી આવતી, પરંતુ આખી સ્કૂલમાં ટોપ કરતી હતી, જેના કારણે સ્કૂલ તરફથી મને સ્કોલરશિપ મળવા લાગી હતી અને હવે મારું ભણતર મફત થતું જતું હતું. મારા રિઝલ્ટ જોઈને મારા પપ્પા અને મમ્મી ખૂબ ખુશ થતા હતા. હવે હું હાઈસ્કૂલમાં ખૂબ સારા માર્ક લઈને પાસ થઈ હતી અને ત્યારબાદ મેં સ્કોલરશિપની મદદથી કોલેજમાં એડમિશન પણ લઈ લીધું હતું. સાથે જ મને નાની મોટી નોકરીની પણ જરૂર હતી, એટલે મેં મહોલ્લાના ઘરે ઘરે જઈને બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કરી દીધું. આ રીતે હું મારું ભણતર પણ પૂરું કરી રહી હતી અને નાના મોટા ખર્ચા પણ ઉઠાવવા લાગી હતી. હવે પપ્પાનો બોજ પણ ઘણે અંશે ઓછો થઈ ગયો હતો. આ સફર ખૂબ લાંબો હતો અને ખૂબ મુશ્કેલ પણ રહ્યો હતો, પણ ઉપરવાળો ખરાબ દિવસો પૂરા કર્યા પછી જલ્દી જ સારા દિવસો પણ બતાવી દે છે. પણ મારી મંજિલ હજી પણ ખૂબ દૂર હતી અને રસ્તો ખૂબ જ કઠિન હતો, પણ મેં હિંમત ન હારી અને દિલ લગાવીને ભણતી રહી ત્યાં સુધી કે મારો કોલેજ પણ પૂરો થઈ ગયો હતો અને મેં યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું હતું. યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે મારી પાસે પૈસા નહોતા, કારણ કે હું જે બાળકોને ટ્યુશન ભણાવતી હતી તેટલા પૈસા હું કમાતી હતી તે બધા ખર્ચાઈ જતા હતા અને મારી પાસે બિલકુલ પૈસા બચતા નહોતા. અને ન તો મમ્મી પપ્પા પાસે એટલા પૈસા હતા કે તે મારી યુનિવર્સિટીની ફીસ ભરી શકે. હવે જાતે જ ભણતર પૂરું કરવા વિશે વિચાર્યું હતું. મેં વિચારી લીધું હતું કે જેટલું ભણી લીધું એટલું પૂરતું છે. હવે મારે મારા ઘરવાળાઓ માટે નોકરી કરવી જોઈએ, પણ હું ક્યાં નોકરી કરું? હું હજી પણ બાળકોને ટ્યુશન આપતી હતી અને તે પૈસાથી મારી પાસે કોઈ બચત નહોતી થતી. એ જ દિવસોમાં મારી એક મિત્રએ મને કહ્યું કે મારા કોલેજમાં એટલા સારા માર્ક હતા કે મને ફરીથી સ્કોલરશિપ મળી છે. સરકાર ઈચ્છે છે કે હું આગળ વધુ ભણું અને સ્કોલરશિપની મદદથી યુનિવર્સિટીમાં એડમિશન લઈ લઉં. આ વાત સાંભળીને મને ખૂબ ખુશી થઈ હતી, કારણ કે હું મારા સારા માર્ક લાવવાને કારણે ઘણા વર્ષોથી સ્કોલરશિપ પર ભણતી આવી હતી. મારા મિત્રની વાત મને બિલકુલ સાચી લાગી હતી અને મને કોલેજ તરફથી ફરીથી સ્કોલરશિપ આપી દેવામાં આવી હતી. ખુશકિસ્મતી એ હતી કે આ વખતે મને ખૂબ સરળતાથી સ્કોલરશિપ મળી ગઈ હતી. આ રીતે મેં યુનિવર્સિટીમાં એડમિશન લઈને પણ બાળકોને ટ્યુશન ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. શરૂઆતમાં યુનિવર્સિટીમાં છોકરા છોકરીઓ મને ખૂબ સતાવતા હતા, કારણ કે તે મારા સિનિયર હતા, પણ હું દરેક રીતે તે બધાને ઇગ્નોર કરવાની કોશિશ કરતી હતી. જે લોકો જે કહેતા હું તેને સાંભળીને મારા કાનમાંથી ઉડાવી દેતી, કારણ કે મારે તેમની વાતો પર નહીં પણ મારા ભણતર પર ધ્યાન આપવાનું હતું. કેટલાક છોકરાઓ મને છેડવાની પણ કોશિશ કરતા હતા, હું તેમને પણ નજરઅંદાજ કરતી હતી. મેં હવે 3-4 ઘરોનું ટ્યુશન વધારેલું હતું અને હું રાત્રે મોડે સુધી ટ્યુશનમાં વ્યસ્ત રહેતી હતી, જેનાથી એટલો ફાયદો થતો હતો કે મારી પાસે થોડા વધારે પૈસા આવવા લાગ્યા હતા અને મારી યુનિવર્સિટી આવવા જવાનો ખર્ચ નીકળી આવતો હતો. મારે મારી 4 વર્ષ સુધી ભણવાનું હતું, ત્યારે જઈને મારું ભણતર પૂરું થતું. યુનિવર્સિટીની જિંદગી એક બિલકુલ જ અલગ જિંદગી હતી, પણ હું અહીં પણ પોતાને હંમેશા વ્યસ્ત રાખતી હતી, કારણ કે હું જાણતી હતી કે નકામી દોસ્તી અને ફાલતુ કામોમાં પડવાનો મારી પાસે બિલકુલ સમય નથી. મારા માથે ઘણી જવાબદારીઓ છે જેને મારે નિભાવવાની છે અને મારા માતા પિતાના વિશ્વાસને ક્યારેય તોડવાનો નથી. એક દીકરી હોવા છતાં મારા પર માત્ર જવાબદારીનો જ બોજ ન હતો, પણ મારા માતા પિતાની ઇજ્જતને સલામત રાખવાનો પણ બોજ હતો. મેં ત્યાં મારી દોસ્તીઓ ખૂબ સામાન્ય રાખી હતી, કારણ કે દર બીજા ત્રીજા દિવસે ત્યાંની બધી છોકરીઓ મળીને ક્યાંક કોઈ મોંઘી રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા જઈ રહી હતી, તો ક્યારેક કોઈની બર્થડે પાર્ટી થતી હતી અને આ બધી જગ્યાએ જવાથી મને ડર પણ લાગતો હતો અને મારી પાસે એટલા પૈસા પણ નહોતા. આ કારણે મેં કોઈને પણ મારા મિત્ર બનાવ્યા નહોતા. બસ માત્ર એક જ મિત્ર બનાવી હતી, જેનું નામ અંજના હતું. તે પણ મારી જેમ એક સરળ અને શરીફ પરિવારની છોકરી હતી. યુનિવર્સિટીમાં બધા જ બગડેલા ઘરના બાળકો ભણી રહ્યા હતા, એવામાં મને મારું પોતાનું અહીં ખૂબ જ અજીબ લાગતું હતું. હું 3-4 દિવસ એક જ જેવા કપડાં પહેરીને જતી તો મને મારી ગરીબી અને શરમજનકતા ખૂબ જ મહેસૂસ થતી હતી, પણ મેં ક્યારેય આ અહેસાસને મારા પર હાવી થવા દીધો ન હતો અને દિલ લગાવીને ભણવાની દરેક શક્ય કોશિશ કરી હતી. એવામાં હું દર વર્ષે ઉત્તમ માર્ક લઈને પાસ થઈ રહી હતી. યુનિવર્સિટીમાં મારા શિક્ષકો પણ મારા પરફોર્મન્સથી ખૂબ ખુશ હતા, પણ ક્યારેક મારા ઘરના સંજોગો મને મારી તરફથી એટલા વધારે પરેશાન કરી દેતા હતા કે થોડા દિવસો માટે ભણતર તરફથી મારું ધ્યાન બિલકુલ હટી જતું હતું અને હું ભણવામાં નબળી પડવા લાગી હતી. પણ પછી થોડા દિવસો પછી હું પોતાને સંભાળીને ભણતરમાં વ્યસ્ત થઈ જતી હતી. આ બધું મારી સાથે ઘણા વર્ષોથી થતું આવ્યું હતું. મેં જાતે જ પોતાને સંભાળતા શીખી લીધું હતું. હું મારું દુઃખ દર્દ કોઈની સાથે વેચતી નહોતી. હું બહારથી તો દુનિયા સામે મજબૂત બનતી રહેતી હતી, પણ એકલામાં કલાકો સુધી બેસીને મારા આવનારા ભવિષ્ય વિશે વિચારતી રહેતી હતી. હું નહોતી જાણતી કે મારું ભવિષ્ય કેવું હશે, હું મારા માતા પિતાની આશાઓ પર પૂરી ઉતરી શકીશ કે નહીં. આ બધા વિચારો મને હંમેશા મારા ઘેરાવમાં રાખતા હતા. સમય વીતતો ગયો અને મારું ભણતર લગભગ પૂરું થઈ ચૂક્યું હતું. મારી પરીક્ષાઓ થવાની હતી
અને મારી પરીક્ષામાં માત્ર એક જ અઠવાડિયું બાકી રહી ગયું હતું. હું રોજની જેમ મોડી રાત સુધી ભણી રહી હતી. ઘરમાં બધા લોકો ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા હતા. તે સમયે ઘરમાં લાઇટ પણ નહોતી, એટલે હું મોબાઈલની ટોર્ચમાં ભણી રહી હતી. રોજ રાત્રે લાઇટ જતી રહેવી અમારા વિસ્તારની સામાન્ય વાત હતી, એટલે આ કોઈને પણ અજીબ વાત લાગતી નહોતી. ઉનાળાના દિવસો હતા. મને રૂમમાં ગરમી મહેસૂસ થઈ તો હું ઉઠીને રસોડામાં આવી ગઈ. ત્યાં પાણી પીધું અને ત્યારબાદ આંગણામાં પુસ્તકો લઈને બેસી ગઈ. હજી મને ત્યાં બેઠાને થોડી જ વાર થઈ હતી ત્યારે જ મમ્મીએ મને અવાજ આપ્યો. મમ્મી અવારનવાર રાત્રે ઉઠીને મને જોતી હતી, જ્યાં સુધી હું સૂઈ ન જાઉં. તે પણ શાંતિની ઊંઘ નહોતી સૂતી. મારી વચ્ચેની બહેન સાક્ષી રાત્રે જ મારા કપડાં પર પ્રેસ કરીને રાખી દેતી હતી અને અંજના સવારે ઉઠીને મારા માટે નાસ્તો બનાવતી હતી. આ ઘરમાં બધા મારા માટે ચિંતિત હતા. મમ્મીનો અવાજ સાંભળીને હું તરત જ મારી જગ્યાએથી ઊભી થઈ અને રૂમ તરફ ચાલી ગઈ હતી. હજી હું મમ્મીના રૂમ તરફ ગઈ જ હતી, મને ફરીથી મમ્મીનો ગભરાયેલો અવાજ સંભળાયો. હું જલ્દીથી જ્યારે રૂમનો દરવાજો ખોલીને અંદર દાખલ થઈ તો મમ્મીએ મને કહ્યું કે તારા પપ્પાની તબિયત ખરાબ થઈ રહી છે બેટા, આપણે અત્યારે ને અત્યારે તેમને હોસ્પિટલ લઈ જવા પડશે. આ સમયે રૂમમાં બિલકુલ અંધારું છવાયેલું હતું. હાથ પણ દેખાતો નહોતો. મેં મમ્મીને પૂછ્યું, મમ્મી પપ્પાને શું થયું? મમ્મીએ જણાવ્યું કે તારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, આપણે જલ્દીથી તારા પપ્પાને હોસ્પિટલ લઈ જવા પડશે. મેં કહ્યું ઠીક છે, તમે અહીં રોકાવો, હું બહારથી કોઈ રિક્ષા લઈને આવું છું. બંને બહેનો પણ અવાજના કારણે ઉઠી ગઈ હતી અને તે બંને પણ મમ્મી પપ્પા પાસે પરેશાન હાલતમાં બેઠી હતી. હું જલ્દીથી ઘરની બહાર આવી. એ રસ્તા પર મેં અહીં તહીં જોયું તો ચારે બાજુ અંધારું છવાયેલું હતું. આ સમયે રાતના 2 વાગી રહ્યા હતા. આખો વિસ્તાર અંધારામાં ડૂબેલો હતો. એવામાં મને કોઈ સવારી કેવી રીતે મળી શકે? અહીં ઘરમાં પપ્પાની હાલત પણ બગડતી જતી હતી. એવામાં મને કંઈ સમજાતું નહોતું રહ્યું અને કોઈ આસપાસ દેખાતું પણ નહોતું જેની પાસેથી હું મદદ માંગી શકું. હું ઘણી દૂર સવારીની શોધમાં ચાલી આવી હતી જ્યારે મને રસ્તા પર એક રિક્ષા ઊભી દેખાઈ ગઈ હતી. હું તરત દોડીને તે તરફ ગઈ અને ત્યાં પહોંચી ગઈ. મેં રિક્ષાવાળાને કહ્યું, ભૈયા જલ્દીથી મારા ઘરે ચાલો. પણ આ રિક્ષા ડ્રાઈવરે મને સ્પષ્ટ કહી દીધું કે ખૂબ રાત થઈ ગઈ છે, આ સમયે હું કોઈ સવારી લઈ શકું નહીં. મારો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તેની વાત સાંભળીને તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં તેની આગળ હાથ જોડ્યા અને કહ્યું, જુઓ ભૈયા, મારા પપ્પાની તબિયત ખૂબ ખરાબ છે. જો આપણે તેમને સમયસર હોસ્પિટલ ન લઈ ગયા તો કંઈ પણ થઈ શકે છે. પ્લીઝ મારા પર દયા કરો, મારી મદદ કરો, મારા પપ્પાને હોસ્પિટલ લઈ ચાલો. હું તમારી આખી જિંદગી આભારી રહીશ. હું રિક્ષા ડ્રાઈવરની આગળ હાથ જોડીને રડી રહી હતી અને તેને વિનંતી કરી રહી હતી. મને આ રીતે રડતા અને ગીડગીડાતા જોઈને તે મારી સાથે ચાલવા માટે તૈયાર થઈ ગયો હતો. હું જલ્દીથી તેની જ રિક્ષામાં બેસી ગઈ હતી અને તેને મારા ઘર તરફ લઈ ચાલી હતી. જે સમયે અમે ઘરે પહોંચ્યા, મમ્મી દરવાજા પર ઊભી રહીને ખૂબ રડી રહી હતી અને મારી બંને બહેનો પપ્પાને સંભાળી રહી હતી કારણ કે પપ્પાની તબિયત ખૂબ વધારે ખરાબ થઈ ગઈ હતી. મમ્મી મારી રાહ જોઈ રહી હતી. મેં મમ્મી અને અમે ત્રણેય બહેનોએ મળીને જલ્દીથી પપ્પાને રિક્ષામાં બેસાડ્યા હતા. બીજી તરફથી મમ્મી પણ આવીને બેસી ગઈ હતી. મમ્મીએ બંને બહેનોને ઘરમાં જ રોકાઈ રહેવા કહ્યું હતું અને દરવાજો બરાબર બંધ કરવા કહ્યું હતું. તે બંને પણ ખૂબ ગભરાયેલી હતી. અમે લોકો પપ્પાને લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચતા જ પપ્પાને ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટરના કહેવા મુજબ પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો. મમ્મી ત્યાં જ બહાર બેઠી રહી. મમ્મી સતત રડી રહી હતી અને હું તેમને દિલાસો આપી રહી હતી, પણ અંદરથી મારું દિલ પણ ડરેલું હતું. આ સમયે કોઈ દિલાસો મમ્મી પર અસર કરી રહ્યો નહોતો. ડૉક્ટરે કોઈ ખાસ જવાબ આપ્યો નહોતો અને હવે તો ઘણો સમય પણ વીતી ચૂક્યો હતો. પપ્પા હજી સુધી બહાર આવ્યા નહોતા. મમ્મી અને મારી નજર રૂમના દરવાજા પર જ ટકેલી હતી. આખરે ઘણીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને તેમણે અમને કહ્યું કે દર્દીને આખી રાત હોસ્પિટલમાં જ રાખવા પડશે. દર્દીની હાલત હવે અમુક અંશે સારી છે. મેં મમ્મીને જબરજસ્તી ઘરે જવા કહ્યું કારણ કે તેમની પણ તબિયત ઠીક નહોતી. હું એટલી બહાદુર થઈ ગઈ હતી કે પોતે પણ હોસ્પિટલમાં રોકાઈ શકું અને મારું ધ્યાન પોતે રાખી શકું. જો કે મમ્મી ઈચ્છતી હતી કે હું ઘરે ચાલી જાઉં કારણ કે બીજા દિવસે મારી પરીક્ષા હતી, પણ મારા માટે મારા પપ્પાથી વધારે કંઈ નહોતું. આ કારણે હું હોસ્પિટલમાં જ રોકાઈ રહી હતી, પણ મમ્મી પણ હોસ્પિટલથી ઘરે પાછી નહોતી ગઈ અને મારી સાથે ત્યાં જ રોકાઈ રહી. જ્યારે ડૉક્ટરે પણ કહી દીધું હતું કે પપ્પા હવે ઘણે અંશે ઠીક છે, પણ તો પણ મમ્મીનું દિલ ન જાણે કેમ ગભરાઈ રહ્યું હતું. સવાર થતાં જ હું પરીક્ષા આપવા માટે ચાલી ગઈ કારણ કે આજે મારી છેલ્લી પરીક્ષા હતી. બપોરના સમયે જ્યારે હું ફરીથી હોસ્પિટલ પહોંચી તો મમ્મી મને જોતા જ મને ભેટી પડી હતી. મમ્મી ખૂબ રડી રહી હતી. મેં આશ્ચર્યથી મમ્મીને જોઈ કારણ કે થોડા કલાકો પહેલાં તો મમ્મી બિલકુલ શાંત હતી. પછી મમ્મીએ જે સમાચાર મને સંભળાવ્યા તેણે મારા પર વીજળી પાડી દીધી હતી. મારા આવવાના થોડા સમય પહેલાં જ પપ્પાનું મૃત્યુ થઈ ગયું હતું. હું મારી જગ્યાએ દંગ ઊભી રહી ગઈ હતી. મને આસપાસ બધાના અવાજો ગૂંજતા મહેસૂસ થઈ રહ્યા હતા.
મારું દિલ દુઃખથી ફાટવા જઈ રહ્યું હતું, પણ આ સમયે મારે હિંમત રાખવાની હતી અને મારી મમ્મી અને બહેનોને સહારો આપવાનો હતો, તેમને દિલાસો આપવાનો હતો અને તેમને સમજાવવાનું હતું કે તે આમ ન રડે, કારણ કે તે ખૂબ ખરાબ રીતે રડી રહી હતી. મમ્મીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને મારી બંને બહેનો પણ ઘરેથી હોસ્પિટલ આવી ગઈ હતી. અમારા બધા પર જાણે કયામત જ તૂટી પડી હતી. થોડી જ વાર પછી પપ્પાના મૃતદેહને ઘરે લઈ જવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. જે સમય સુધી અમે લોકો પપ્પાના મૃતદેહને ઘરે લઈને પહોંચ્યા તે સમય સુધી બપોર થઈ ચૂકી હતી. ઘરમાં બધા જ સગા સંબંધીઓ ભેગા થઈ ચૂક્યા હતા. મારી બંને બહેનો પણ ખૂબ રડી રહી હતી, પણ મેં કોઈક રીતે પોતાને બધાની સામે મજબૂત જાહેર કરી હતી અને પપ્પાના અંતિમ સંસ્કાર દીકરી બનીને નહીં પણ દીકરો બનીને કર્યા હતા. થોડી વાર પછી પપ્પાના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હતા. હું મારા રૂમમાં બંધ થઈને પપ્પાની ફોટો હાથમાં લઈને જોર જોરથી રડી રહી હતી અને મારા દિલનું બધું દુઃખ બહાર કાઢી રહી હતી, કારણ કે હું કોઈની સામે રડી નહોતી. હું મારા પરિવારજનો સામે પોતાને નબળી જાહેર કરવા માંગતી નહોતી. હું તો પોતે બધાને દિલાસો આપી રહી હતી. પપ્પાના જવાથી મને ખૂબ દુઃખ હતું. તે ખૂબ જલ્દી આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. તે મને સફળ થતા જોવા માંગતા હતા, પણ તેમની જિંદગીએ તેમને એટલો જ સમય ન આપ્યો કે તે મને સફળ થતા જોઈ શકે. તે સમયે મારું દિલ ગમથી ફાટી રહ્યું હતું, કારણ કે પપ્પાએ દરેક પગલે મારો સાથ આપ્યો હતો. આજે તેમના ગયા પછી હું પોતાને ખૂબ એકલી મહેસૂસ કરી રહી હતી. પિતાનું છત્ર માથા પરથી ઉઠી ગયા પછી કેવું મહેસૂસ થાય છે એ હું ખૂબ સારી રીતે જાણી ગઈ હતી. પપ્પા પોતાની દીકરીઓના લગ્નની ચિંતા પોતાના દિલમાં લઈને આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું મારી બહેનોના લગ્ન પોતે કરીશ. પપ્પા નથી તો શું થયું, હું તેમના માથે મોટી બનીને હાથ મૂકીશ અને તેમના લગ્ન સારા પરિવારોમાં કરાવીશ. હવે બંને બહેનોના લગ્નની જવાબદારી મારા માથે હતી અને મારે દરેક હાલમાં આ જવાબદારી નિભાવવાની હતી. મારી બંને બહેનો ભલે મારાથી નાની હતી, પણ તે બંને જ લગ્ન માટે લાયક હતી. તેમના માટે જે પણ રિશ્તો આવતો તે અમારા સંજોગો જોઈને પાછો જતો રહેતો. પણ થોડા દિવસો પછી સાક્ષી માટે એક રિશ્તો આવી ગયો હતો. મમ્મી ઈચ્છતી હતી કે પહેલાં મારા લગ્ન થાય, પણ હું મારા લગ્ન કરવા માંગતી નહોતી. મેં તેમને કહી દીધું હતું કે હું પહેલાં મારી બહેનોના લગ્ન કરીશ, પછી મારા વિશે વિચારીશ. મારી બહેન માટે જે રિશ્તો આવ્યો હતો, મમ્મી ઈચ્છતી હતી કે તેના લગ્ન અહીંથી જ થઈ જાય, પણ જે છોકરીના પિતા મરી ચૂક્યા હોય, તે ઘરમાં માત્ર દીકરીઓ હોય તે ઘરની છોકરી સાથે કોણ રિશ્તો કરે, એટલે દર વખતની જેમ આ રિશ્તો પણ નકારાઈ ગયો હતો. તે દિવસે મમ્મી ખૂબ રડી હતી. મમ્મીની હાલત મારાથી જોવાતી નહોતી. મમ્મીને એ જ ચિંતા હતી કે ક્યાંક અમે ત્રણેય દીકરીઓ બાપના ઘરના ઉંબરા પર જ વૃદ્ધ ન થઈ જઈએ. હું મમ્મીને દિલાસો આપવાની કોશિશ કરતી, પણ હું પણ જાણતી હતી કે આ સમયે મારી પાસે કંઈ પણ નથી. આ કારણે જ આ બધું થઈ રહ્યું છે. હું હાથમાં ડિગ્રી લઈને નોકરીની શોધમાં ભટકવા લાગી હતી, પણ ક્યાંય પણ લાંચ વિના મને નોકરી મળી નહોતી રહી. તો ક્યાંક મને મારી ઇજ્જતના બદલે કામ મળી રહ્યું હતું. હું કંઈ પણ કરી શકતી હતી, પણ મારી ઇજ્જતને અને માતા પિતાની ઇજ્જતને દાવ પર નહોતી લગાવી શકતી. હું જ્યાં પણ નોકરીની શોધમાં જતી, તે લોકો ઇન્ટરવ્યૂ પછી મારી પાસે લાંચ માંગતા હતા. ઘણીવાર તો ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયો હતો, પણ પછીથી મને ખબર પડી કે માલિક મારી સાથે એક રાત ગુજારવા માંગે છે. કેટલાકે તો મારી સાથે જોર જબરદસ્તી પણ કરી હતી, જેમાંથી મેં ખૂબ મુશ્કેલીથી મારો જીવ છોડાવ્યો હતો. ન તો મારી પાસે લાંચના પૈસા હતા અને ન તો હું મારા માતા પિતાના વિશ્વાસને તોડવા માંગતી હતી. આ રીતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ મને નોકરી નહોતી મળી રહી. એ જ દિવસોમાં મારી બહેન માટે એક સારો રિશ્તો આવી ગયો હતો અને તે લોકોને મારી બહેન પસંદ આવી ગઈ હતી. મમ્મીએ તરત જ આ રિશ્તા માટે હા પાડી દીધી હતી, કારણ કે તે આ રિશ્તાને કોઈ પણ કિંમતે હાથમાંથી જવા દેવા માંગતી નહોતી. આ કારણે મમ્મી તરત જ આ રિશ્તા માટે માની ગઈ હતી. પણ સાચું તો એ હતું કે મારી બહેનના લગ્ન કરવા માટે અમારી પાસે બિલકુલ પૈસા નહોતા. મારી એક બહેનનો રિશ્તો નક્કી થયો તો મમ્મીના દિલને થોડી શાંતિ મળી હતી, પણ તે હજી પણ મારા માટે પરેશાન હતી અને કહેતી હતી કે તું ઘરની સૌથી મોટી દીકરી છે, પહેલાં તારા લગ્ન થવા જોઈતા હતા, પણ તું જવાબદારીમાં ઘેરાઈ ગઈ છે. મેં માને દિલાસો આપ્યો અને કહ્યું કે માં, હું તમારો સહારો બનવા માંગુ છું, વાત કરવા માંગુ છું. મારી તો હવે રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી. પપ્પાના ગયા પછી મમ્મી પણ વધારે ચિંતિત રહેવા લાગી હતી. હજી સુધી ક્યાંય પણ મારી નોકરીની વ્યવસ્થા થઈ નહોતી અને હવે મારી બહેનના લગ્ન પણ માથે આવીને ઊભા હતા. મમ્મીએ તે લોકો પાસેથી થોડા મહિનાનો સમય લઈ લીધો હતો, કારણ કે મમ્મીને લાગતું હતું કે જલ્દી જ મારી નોકરી લાગી જશે તો હું સરળતાથી મારી બહેનના લગ્ન કરાવી શકીશ. હવે હું મમ્મીને કેવી રીતે સમજાવું કે મારી નોકરી લાગવી એટલું સરળ પણ નહોતું, કારણ કે દરેક જગ્યાએ કાં તો મારી પાસે લાંચ માંગવામાં આવતી હતી અથવા તો મારે મારી ઇજ્જતનું બલિદાન આપવું પડતું. લાંચ આપવા માટે પણ હું લાખો રૂપિયા ક્યાંથી લાવું? હું રોજ સવારે વહેલા ઘરેથી નોકરીની શોધમાં નીકળી જતી અને જગ્યાએ ભટકતી રહેતી. જ્યાંથી પણ નોકરી મળવાની થોડી ઘણી પણ આશા હોય
તો હું ત્યાં પહોંચી જતી હતી. પણ સાંજે જ્યારે હું માથું ઝુકાવીને અને મોં લટકાવીને ઘરની અંદર દાખલ થતી હતી તો મમ્મી મારો ચહેરો જોતા જ સમજી જતી હતી કે આજે પણ મને નોકરી નથી મળી અને ખાલી હાથે હું ઘરે પાછી આવી છું. હવે તો મને ઘરે જતાં પણ શરમજનકતા મહેસૂસ થવા લાગી હતી. મારી મમ્મી અને મારી બહેનોની મારા સાથે ઘણી આશાઓ જોડાયેલી હતી અને હું તેમાંથી કોઈ એકની પણ આશા પૂરી કરી શકતી નહોતી. મારી બહેનના લગ્ન પણ નજીક આવી રહ્યા હતા. દિવસો વીતતા ચાલ્યા જતા હતા. હવે તો મમ્મીને પણ પરેશાની થવા લાગી હતી. હું જ્યારે પણ ઘરે પાછી આવતી હતી તો મમ્મી મને એ જ સવાલ પૂછતી હતી કે શું આજે પણ તને નોકરી નથી મળી, અને હું ચૂપચાપ માથું ઝુકાવી દેતી હતી. ઘરના સંજોગો દિવસે ને દિવસે ખરાબ થતા જતા હતા, કારણ કે મારી નોકરી નહોતી. પપ્પા જે કંઈ કમાતા હતા તે જ પૈસાથી અમારું ઘર ચાલતું હતું અને હવે તો પપ્પા પણ નહોતા રહ્યા. હવે તો તેમની આવક આવવાની પણ બંધ થઈ ચૂકી હતી. હું જે બાળકોને ટ્યુશન આપતી હતી તે પણ હવે ઘણા ઓછા થઈ ચૂક્યા હતા, કારણ કે કાં તો હું તે બાળકોને ટ્યુશન આપી શકું અથવા તો નોકરીની શોધમાં ભટકી શકું. એક સમય એવો આવ્યો કે મારી પાસે પૈસા બિલકુલ ખતમ થઈ ગયા હતા. મમ્મી સામે હાથ ફેલાવવાથી મને શરમજનકતા થતી હતી. મારે તેમને પૈસા આપવા જોઈતા હતા અને હું તેમની પાસેથી મારા ભાડા માટે પૈસા માંગી રહી હતી. પછી મેં મમ્મી પાસેથી ભાડા માટે પૈસા માંગવાનું પણ બંધ કરી દીધું હતું, ત્યાં સુધી કે મારા પગમાં હવે છાલા પણ પડી ગયા હતા અને મારી સેન્ડલ પણ જગ્યાએથી ખસાઈ ચૂકી હતી. પણ આટલું ભણ્યા પછી પણ મારી કાબિલિયતના બળે મને નોકરી મળી શકી નહોતી અને લાંચ આપવા માટે મારી પાસે પૈસા નહોતા. જ્યારે મેં જોયું કે નોકરી મળવી મારા માટે અશક્ય થઈ ચૂક્યું છે અને ઘરના સંજોગો પણ બગડતા જઈ રહ્યા છે. હું એક દિવસ એક બાળકના ઘરેથી ટ્યુશન ભણાવીને નીકળી રહી હતી. રસ્તામાં મેં જોયું કે એક થેલા પર મોમોસ, બર્ગર, ચાઉમીન જેવા આઇટમ બનાવી રહ્યો હતો, જેને બાળકો મોટા ખૂબ શોખથી ખાઈ રહ્યા હતા અને પૈસા પણ આપી રહ્યા હતા. મેં વિચાર્યું કે થોડી ઘણી રસોઈ તો મને પણ આવડે છે અને બાકી જે કંઈ મને નથી આવડતું તેમાં મમ્મી મારી મદદ કરી દેશે. જ્યારે હું ઘરે આવી તો મેં આ વિશે ઊંડાણથી વિચાર્યું. ઘણી જગ્યાએથી નિરાશ થઈને મેં આ કામને અંજામ આપ્યો હતો. મારી પાસે જે થોડા ઘણા પૈસા રાખેલા હતા તેમાંથી હું ફાસ્ટ ફૂડમાં વાપરતી સામગ્રી બજારમાંથી ખરીદી લાવી અને મમ્મી સાથે આ વિશે ચર્ચા કરી તો મમ્મીને પણ મારો આઈડિયા સારો લાગ્યો હતો. પહેલાં તો મમ્મીને આશ્ચર્ય થયું હતું. મમ્મી કહેવા લાગી, બેટા, પાછળની ગલીમાં એક નાનકડું ગોદામ છે જ્યાંથી લોકો થેલો લઈને નીકળે છે. કોઈ થેલા પર શાકભાજી વેચે છે તો કોઈ ફળ વેચે છે. તું પણ થેલો ત્યાંથી લઈ લે. બીજા દિવસે જ્યારે હું ગોદામના માલિક પાસે થેલો ભાડે લેવા માટે ગઈ તો તેને મારી વાત સાંભળીને મને આશ્ચર્યથી જોયું અને મને કહેવા લાગ્યો કે એક તો તું છોકરી છે અને બીજી વાત, તું દેખાવમાં ભણેલી ગણેલી અને સારા ઘરની લાગે છે. આટલું કહેતા તેણે મને અજીબ નજરોથી જોઈ હતી. તેની વાત સાંભળીને મેં ઠંડો શ્વાસ લીધો અને તેમને કહ્યું કે શું થયું? જો હું છોકરી છું તો? જો કોઈ છોકરીની આ સમાજમાં છોકરી સમજીને નોકરી નથી મળી રહી તો પછી તે છોકરી શું કરે? એક ભણેલી ગણેલી અને શરીફ છોકરી પોતાની ઇજ્જતને દાવ પર નથી લગાવી શકતી અને તેની પાસે લાંચ આપવા માટે પણ પૈસા નથી, તો પછી તે પોતાના ઘરનો બોજ ઉઠાવવા માટે ઇજ્જતથી પૈસા કમાવાનો આ જ રસ્તો શોધી શકે છે. મેં એક મોટી યુનિવર્સિટીમાંથી BA કર્યું છે અને ખૂબ જ સારા માર્ક્સ લાવી છું. હું ઇજ્જતદાર પિતાની ઇજ્જતદાર દીકરી છું, પણ શું કરું? આ સમાજે મને ખૂબ જ લાચાર કરી દીધી છે, કારણ કે મારા પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમની ઈચ્છા હતી કે હું મારી જિંદગીમાં ભણી ગણીને કોઈ ઊંચા મુકામ પર પહોંચી જાઉં. અને મને ભણાવવા માટે મારા માતા પિતાએ ખૂબ મહેનત કરી છે. તેમણે મને પોતાનો દીકરો સમજ્યો અને ઈચ્છ્યું કે હું એક દીકરાની જેમ તેમનો સહારો બનું. પણ હવે જ્યારે તેનો બદલો આપવાનો સમય આવ્યો તો મને ક્યાંય પણ નોકરી નથી મળી રહી. જ્યાં જઈ રહી છું બધા લોકો જ મારો ફાયદો ઉઠાવવા માંગે છે. આટલું કહેતા મારા શબ્દોમાં દુઃખ હતું. તે માણસે ધ્યાનથી મારી વાત સાંભળી અને પછી મને કહેવા લાગ્યો, ઠીક છે બેટા, હું તને ભાડે થેલો આપી દઈશ અને મને ગર્વ છે એવી દીકરી પર જે રસ્તામાં આવતી મુશ્કેલીઓથી ડગમગી નહીં. તે માણસે કહ્યું કે તારે એડવાન્સ પૈસા આપવાની પણ કોઈ જરૂર નથી. આવતા મહિને જ્યારે તારી પાસે પૈસા હોય તો આપી જજે બેટા. હું તારી સાથે સહાનુભૂતિ એટલા માટે કરી રહ્યો છું કારણ કે મારી પાસે પણ 5 દીકરીઓ છે અને હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે તે મારી દીકરીઓની વિચારસરણી પર તારા જેવી કરી દે. જો દરેક ઘરમાં તારા જેવી દીકરી હશે તો માતા પિતાને દીકરીઓ બોજ નહીં લાગે. તેણે મુશ્કેલીથી પોતાના આંસુ છુપાવતા કહ્યું હતું અને પછી મને એક થેલો પણ આપી દીધો હતો. હું તેમનો આભાર માનીને ઘરે આવી ગઈ હતી. મેં મારી બહેનોએ અને માએ મળીને બર્ગર, ચાઉમીન, મોમોઝ અને ફ્રેન્ચ ફ્રાઈઝ જેવા કેટલાક આઇટમ તૈયાર કર્યા અને પછી સાંજના સમયે થેલો લઈને મારા ઘરની બહાર ઊભી થઈ ગઈ. મારી આંખોમાં વારંવાર આંસુ આવી રહ્યા હતા જેને હું મારા દુપટ્ટાથી લૂંછી રહી હતી અને મને ખૂબ જ તીવ્રતાથી એ વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે મેં કેમ મારી જિંદગીના આટલા વર્ષો ભણતરને સોંપી દીધા હતા. જો હું કોઈ જગ્યાએ નાની મોટી નોકરી કરી લેતી તો એટલું કમાઈ લેતી કે હું મારી બહેનના લગ્ન કરાવી દેત.
હું જે નોકરી કરતી હતી તેના પણ બધા પૈસા મેં મારા ભણતરમાં લગાવી દીધા. હવે હું આ સમયે બિલકુલ જ ખાલી હાથે હતી અને બાકીના પૈસા આ કામમાં લાગી ગયા હતા. હવે આજ બધું મારો સહારો હતો. અહીંથી જ હું પૈસા કમાઈ શકતી હતી. ઘણી વાર સુધી હું મારા થેલા પાસે ઊભી રહીને ખૂબ રડતી રહી હતી. પપ્પાના મૃત્યુ પછી આજે એકવાર ફરીથી હું પોતાને તૂટેલી અને વિખેરાયેલી મહેસૂસ કરી રહી હતી. મારી નજર જ્યારે પણ આ થેલા તરફ ઉઠી રહી હતી, મારી આંખો સામે તે વીતેલા વર્ષો ઘૂમી જતા હતા જ્યારે હું દિલ લગાવીને ભણી રહી હતી. તે સમયે મારી આંખોમાં માત્ર એક જ સપનું હતું કે ભણી ગણીને હું મારા માતા પિતાની બધી મુશ્કેલીઓ દૂર કરી દઈશ. આજે મારી પોતાની આ હાલત જોઈને મને મારા પર જ દયા આવી રહી હતી. આખો દિવસ હું ત્યાં જ રસ્તા પર થેલો લઈને ઊભી રહી હતી અને બધો સામાન એમ જ થેલા પર રાખેલો હતો. કેટલાક લોકો આવ્યા હતા, કેટલાકે ચાઉમીન લીધી હતી, તો કેટલાકે મોમોઝ લીધા હતા. લોકોને આ બધું પસંદ આવ્યું હતું. કેટલાક લોકોએ ત્યાં જ ઊભા રહીને ખાધું હતું, તો કેટલાક લોકોએ ઘરે લઈ જવા માટે પેક કરાવ્યું હતું. રાત સુધી મારી પાસે એટલા પૈસા જમા થઈ ચૂક્યા હતા. હું તે થેલો લઈને ફરીથી ગોદામમાં ચાલી ગઈ અને આજની પૂરી કમાણી ઈમાનદારી સાથે ગોદામના માલિકના હાથમાં મૂકી દીધી. તે ગોદામના માલિકે મને પરવાનગી આપી હતી કે હું સાંજે આ થેલાને ત્યાં જ ઊભો કરી શકું છું, જેની તે સંભાળ રાખશે. મેં તેમને બીજા લોકોની જેમ થેલાનું એડવાન્સ આપી દીધું હતું. તેમણે કહ્યું, બેટી, તું તો ખૂબ ઈમાનદાર છે. મેં તો તને કહ્યું હતું કે મને એડવાન્સ નથી જોઈતું, આવતા મહિને તું મને તેનું ભાડું આપી દેજે, પણ તું ન માની. મેં કહ્યું કે મને તમારી મદદ જોઈતી હતી, તમારો સહારો નહીં. તેણે પોતાના એડવાન્સના પૈસા લીધા અને બાકીના બચેલા પૈસા મને આપી દીધા હતા. હું ખુશી ખુશી ત્યાંથી મારા ઘર તરફ આવી ગઈ હતી. મમ્મી દરવાજા પર મારી રાહ જોઈ રહી હતી, પણ આજે તેમના દિલમાં શાંતિ હતી, કોઈ ચિંતા નહોતી. મને જોઈને મમ્મીએ મને કહ્યું કે શું થયું બેટા, કેટલા પૈસાનો ફાયદો થયો? મેં જ્યારે મમ્મીને પૈસા બતાવ્યા તો મમ્મી ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, આ પૈસાથી તો આપણા બે ત્રણ દિવસનો ગુજરાન આરામથી થઈ જશે. તે દિવસે મારી બંને બહેનો પણ ખુશ થઈ હતી અને એમણે મને કહ્યું હતું કે દીદી, આજે પપ્પાની આત્માને ખૂબ શાંતિ મળી હશે અને તે ખૂબ ખુશ થયા હશે. હું પણ ખુશ થઈ હતી અને હું જાણતી હતી કે ઉપરવાળો ધીમે ધીમે બધું ઠીક કરી દેશે. મમ્મીએ મને કહ્યું, બેટા, તને નોકરી ન મળવામાં પણ ઉપરવાળાની કોઈ ભલાઈ છુપાયેલી હતી, એટલે ઉદાસ થવાની અને પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. મેં મારી બંને બહેનોને ગળે લગાવી લીધી હતી, પણ અમે ત્રણેય બહેનો આ વાતથી અજાણ પણ હતા કે મમ્મીના દિલમાં દુઃખ થયું છે, પણ તે મારી સામે જાહેર નહોતી કરી રહી. મારું કામ હવે આ રીતે ચાલવા લાગ્યું હતું. મારી બંને બહેનો મારો સાથ આપતી હતી અને મમ્મી પણ, અને હું એકલી બહાર આવીને ફાસ્ટ ફૂડનો ઠેલો લગાવતી હતી. આજે પણ રોજ જેવો જ દિવસ હતો અને ખૂબ ગરમી થઈ રહી હતી. પરસેવો એક ક્ષણ માટે પણ રોકાઈ રહ્યો નહોતો. સૂરજ માથે ઊભો હતો. એવામાં દરેક જણ ગરમીથી બેહાલ થઈ રહ્યા હતા અને છાંયડાની શોધમાં હતા, પણ હું તો પણ રસ્તા પર ઊભી હતી, કારણ કે અહીં ઊભા રહેવાથી મારા થેલામાંથી ઘણો વધારે સામાન વેચાતો હતો. જો હું છાંયડામાં જવાની કોશિશ કરું તો તે જગ્યા રસ્તાથી થોડી દૂર હટી જતી હતી. આ રીતે ત્યાં ગ્રાહકો ઓછા આવતા હતા. આ કારણે હું અહીં રસ્તા પર જ આવી ગઈ હતી. પણ આજે ગરમી ખૂબ વધારે હોવાને કારણે રસ્તાઓ પણ સુમસામ પડ્યા હતા. બપોર થઈ ચૂકી હતી અને હું હજી પણ ત્યાં જ હાજર હતી. હજી સુધી મારા થેલામાંથી ખૂબ ઓછો સામાન વેચાયો હતો. હું બધું વેચાઈ જવાની પ્રાર્થના કરી રહી હતી, જેથી મને તેના સારા પૈસા મળી શકે, કારણ કે મારી બહેનના લગ્ન હવે નજીક આવી રહ્યા હતા. આ માટે મારે વધારે પૈસા કમાવાના હતા. ત્યાં સુધી કે બહેનના લગ્ન માટે પૈસા બચાવવા માટે પણ અમે લોકો ઘરમાં પોતાનું પેટ કાપીને ગુજરાન ચલાવી રહ્યા હતા. રાત થઈ ગઈ હતી. રાત્રે મોટાભાગના લોકો હરવા ફરવા માટે ઘરથી બહાર નીકળે છે અને ખાવા પીવાનું કરે છે. રાતના સમયે તો મારું સારું એવું વેચાણ થઈ ગયું હતું. રાતના લગભગ 2 વાગી રહ્યા હતા જ્યારે હું મારા થેલાનો બધો સામાન પેક કરી રહી હતી અને ઘરે જવાની તૈયારી કરી રહી હતી. તે જ સમયે મેં રસ્તાની બાજુમાં એક છોકરીને જોઈ. તેની સાથે 2 વર્ષનો બાળક પણ હાજર હતો. તે છોકરી ખૂબ ગભરાયેલી લાગી રહી હતી. તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે ખૂબ જ વધારે પરેશાન છે અને કોઈ વાતને લઈને ખૂબ ડરેલી છે. મેં એક નજર આ છોકરી તરફ જોઈ, પણ તે છોકરી મારી તરફ ધ્યાન આપી રહી નહોતી. તે વારંવાર અહીં તહીં જોઈ રહી હતી. કદાચ તે કોઈનાથી છુપાવવાની કોશિશ કરી રહી હતી. હું ઘણીવાર સુધી આ છોકરીની હરકતને ધ્યાનથી જોઈ રહી હતી. એટલી જ વારમાં તે છોકરી ત્યાંથી હટીને મારા થેલા પાસે આવીને ઊભી રહી ગઈ હતી. તેણે પોતાના દુપટ્ટાથી પોતાનો અડધો ચહેરો છુપાવેલો હતો અને પોતાની સાથે હાજર 2 વર્ષના બાળકના હાથને મજબૂતીથી પકડેલો હતો. મેં એક ક્ષણ માટે વિચાર્યું કે આ છોકરીને પૂછું કે શું પરેશાની છે તેને, પણ પછી હું ચૂપ રહી હતી કે ક્યાંક એવું ન થાય કે તે છોકરી કોઈ મોટા ઘરની હોય અને મારા ગરીબ પર ગુસ્સે થઈ જાય. આ કારણે હું ચૂપચાપ તેને જોતી રહી હતી. તેની સાથે હાજર બાળક કદાચ હવે થાકવા લાગ્યો હતો. તેનો ચહેરો થાકથી લાલ થઈ રહ્યો હતો. જોવામાં તે બંને કોઈ સારા ઘરના લાગતા હતા. એવામાં તે બંનેનું આ રીતે વચ્ચે રસ્તા પર આટલી રાત્રે ઊભું રહેવું મને સમજાઈ રહ્યું નહોતું. થોડીવાર પછી તે બાળકે આ છોકરીને કહ્યું કે તેને ભૂખ લાગી છે, જેના પર તે છોકરીએ તે બાળકને જોયો અને કહેવા લાગી, થોડીવાર રોકાઈ જા, હું કંઈક ખાવા માટે લઈ લઈશ.
પણ તે બાળક કદાચ ઘણી વારથી ભૂખ્યો હતો, એટલે તેનાથી હવે ભૂખ સહન થઈ રહી નહોતી. તે રડવાનું શરૂ થઈ ગયું હતું. પણ તે છોકરી તો પણ આ બાળક માટે કંઈ ખાવા માટે નહોતી લેવા ગઈ. મેં ધ્યાનથી તે છોકરી તરફ જોયું તો તેના હાથમાં કંઈ પર્સ નહોતું. હું સમજી ગઈ હતી કે આ છોકરી પાસે પૈસા નથી, એટલે જ તે આ બાળક માટે ખાવાનું કંઈ પણ નથી લઈ શકતી. તે બાળકે મારો થેલો જોયો તો તેણે પોતાની સાથે હાજર છોકરી સાથે જીદ કરવાનું શરૂ કરી દીધું કે તેને બર્ગર મોમોઝ ખાવા છે. પણ તે છોકરીએ તે બાળકને દાંટી દીધો. થોડીવાર માટે તે બાળક શાંત થઈ ગયો હતો, પણ ફરીથી તે થેલા પર હાજર વસ્તુઓને જોવા લાગ્યો. તે છોકરી ક્યારેક તેને દાંટી દેતી તો ક્યારેક પ્રેમથી ટાળી દેતી હતી. મારાથી આ બધું સહન થઈ રહ્યું નહોતું, કારણ કે હું કોઈને ભૂખ્યું જોઈ શકતી નહોતી. તે એક માસૂમ બાળક હતો અને ભૂખથી વિલખી રહ્યો હતો. મેં મારા થેલામાંથી એક પ્લેટ મોમોઝ બનાવ્યા અને તેને આપી દીધા. તેની સાથે હાજર છોકરીએ ગરદન ફેરવીને મારી તરફ જોયું. પછી તે છોકરીએ મને કહ્યું કે તમે આ રાખી લો, મારી પાસે આ સમયે પૈસા નથી, એટલે હું તમને કંઈ પણ આપી શકું નહીં. એટલી વારમાં તે બાળક મારા પાસેથી મોમોઝની પ્લેટ લઈ ચૂક્યો હતો. તે છોકરીએ આ બાળકના હાથમાંથી પ્લેટ લઈને મારી તરફ પાછી વધારી દીધી. તે બાળક વિલખીને રડવા લાગ્યો. કદાચ હવે ભૂખ તેની સહન શક્તિની બહાર થઈ ચૂકી હતી. મેં ફરીથી મોમોઝની પ્લેટ તે બાળકને પકડાવી દીધી અને તે છોકરી તરફ જોઈને કહ્યું કે કોઈ વાત નહીં બહેન, બાળક છે, તમે પૈસા ન આપો, કોઈ વાંધો નહીં. મારી વાત સાંભળીને તે છોકરીની આંખોમાં આંસુ આવી ગયા. પછી કંઈક વિચારીને મેં તે છોકરીને કહ્યું કે જો તમને પણ ભૂખ લાગી હોય તો તમે પણ કંઈક લઈ શકો છો, પૈસાની ચિંતા ન કરો. આ વાત સાંભળીને તે છોકરી ખૂબ રડવા લાગી. હું તેને આ રીતે રડતી જોઈને એકદમ ગભરાઈ ગઈ હતી, કારણ કે મને આ વાતની આશા નહોતી કે તે આ રીતે ખૂબ રડવા લાગશે. ઘણીવાર પછી તે છોકરી શાંત થઈ તો મને કહેવા લાગી કે જો તમે મારી મદદ કરવા જ માંગતા હો તો મારા આ બાળકને પોતાની સાથે ઘરે લઈ ચાલો. રાત ઘણી થઈ રહી છે અને મારી પાસે ક્યાંય માથું છુપાવવાની જગ્યા નથી. હું રસ્તા પર અહીં તહીં ભટકી રહી છું. મારી ઇજ્જત સલામત નથી. હું કાલે સવાર થતાં જ તમારા ઘરેથી ચાલી જઈશ. હું આશ્ચર્યથી તે છોકરીની વાત સાંભળી રહી હતી. હું તો તેની માત્ર એટલી મદદ કરી શકતી હતી કે તેને ખાવા માટે મારા થેલામાંથી કંઈક આપી દઉં. તેનાથી વધારે મદદ કરવી મારા બસમાં નહોતું. પણ આ છોકરીએ મારી સામે હાથ જોડી દીધા હતા અને કહેવા લાગી કે તમે એક છોકરી છો, મારી તકલીફ તમારાથી વધારે સારી રીતે કોઈ સમજી શકતું નથી. તમને ઉપરવાળાનો વાસ્તો છે, મને પણ તમારી સાથે તમારા ઘરે લઈ ચાલો. અહીં મારી ઇજ્જત સલામત નથી. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ હતી અને મને આ છોકરી પર પણ દયા આવી હતી. હું વિચારવા લાગી કે જો હું તેને અહીં છોડીને ચાલી ગઈ અને આ છોકરી સાથે કંઈ ખોટું થઈ ગયું તો તેની જવાબદાર કદાચ હું હોઈશ. હું પણ એક છોકરી હતી. હું જાણતી હતી કે જ્યારે હું નોકરીની શોધમાં લોકો પાસે જતી હતી તો તે લોકો મને કેટલી ગંદી નજરથી જોતા હતા અને મારી સાથે જોર જબરદસ્તી કરવાની કોશિશ કરતા હતા. ઉપરવાળાએ મારી ઇજ્જત સલામત રાખી હતી અને હું મારી ઇજ્જતની હિફાજત કરવામાં સફળ રહી હતી. પણ આ છોકરી સાથે માસૂમ બાળક પણ છે અને તે મને વિનંતી કરી રહી છે. મારે તેની વાત માની લેવી જોઈએ. મેં તે જ સમયે નિર્ણય કર્યો કે હું આ છોકરીની હિફાજત કરીશ અને પછી હું આ છોકરીને મારી સાથે લઈને ઘરે આવી ગઈ હતી. હું આ છોકરી અને તેના 2 વર્ષના બાળકને મારી સાથે લઈને ઘરમાં દાખલ થઈ તો મારી મમ્મી અને બહેનો ચોંકી ગઈ હતી. તે આ છોકરી અને તેની સાથે હાજર બાળકને જોવા લાગી. મેં મારી બહેનને કહ્યું જઈને તેમના માટે કંઈક ખાવાનું લાવો અને આ બંનેને કંઈક ખાવાનું આપી દો. મમ્મી પણ આશ્ચર્યથી આ છોકરીને જોઈ રહી હતી. મારી બહેન સાક્ષી આ છોકરી અને આ બાળકને અંદર લઈ ગઈ. પછી મેં તેમને આખી વાત જણાવી કે કેવી રીતે તે છોકરી બપોરથી લઈને અત્યાર સુધી ત્યાં જ રસ્તા પર ઊભી હતી. હવે અડધી રાતનો સમય થઈ ચૂક્યો હતો. એવામાં તેની સાથે કંઈ ખોટું થઈ જાય તો શું થાય? પણ મમ્મીએ મારી વાત સાંભળીને મને કહ્યું કે અમે આ છોકરીને બિલકુલ ઓળખતા નથી. એવું ન થાય કે ઉલટું કોઈ મુસીબત જ આપણા ગળે પડી જાય. ન જાણે આ છોકરી કોણ છે, ક્યાંથી આવી છે, અમને કંઈ જ ખબર નથી. અને આ છોકરી પોતે કહી રહી છે કે તેની ઇજ્જત સલામત નથી. શું ખબર તેને કોનો ડર છે? મમ્મીની વાત સાંભળીને હું પણ પરેશાન થઈ ગઈ હતી. પણ મમ્મીને મેં કહ્યું કે આજ રાત તો તેને અહીં રહેવા દો, કાલે સવારે જોઈએ શું થાય છે. કાલે સવારે તેના ઘરવાળાઓનો ખબર કાઢીને હું તેને ત્યાં જ મોકલી દઈશ. મારી વાત સાંભળીને મમ્મી આ સમયે શાંત થઈ ગઈ હતી, પણ તેમના ચહેરા પરથી ચિંતા દૂર નહોતી થઈ. તે છોકરી મારી બહેનોના રૂમમાં આ બાળક સાથે સૂઈ રહી હતી. હું પણ સૂવા માટે મારા રૂમમાં ચાલી ગઈ હતી, પણ થોડી વાર પછી મારી આંખો ખુલી ગઈ હતી. હું મારા પલંગ પર સૂતી હતી કે અચાનક મારી આંખ ખુલી. હજી સુધી મારી ઊંઘ પૂરી રીતે ગાયબ નહોતી થઈ. એટલામાં જ મારા કાનોમાં એક અજીબ અવાજ પડ્યો. હું મારી જગ્યાએથી ઉઠીને ઊભી થઈ અને બહાર આંગણામાં આવી તો કોઈ મારા ઘરનો દરવાજો ખૂબ ખરાબ રીતે વગાડી રહ્યું હતું. પોલીસના સાયરનની અવાજો પણ ગૂંજી રહી હતી. મારા પગ નીચેથી જમીન નીકળી રહી હતી. બધા લોકો જાગી ગયા હતા અને આંગણામાં આવી ગયા હતા.
મેં આગળ વધીને હિંમત કરીને ઘરનો દરવાજો ખોલી દીધો તો જોયું કે દરવાજા પર બે માણસો ઊભા હતા અને તેમની પાછળ પોલીસવાળા પણ ઊભા હતા. તે બંને માણસો મને ધક્કો મારીને મારા ઘરની અંદર દાખલ થઈ ગયા. તેમાંથી એક માણસે મારો હાથ પકડીને કહ્યું, ક્યાં છે મારી દીકરી? મેં કહ્યું, મારો હાથ છોડો. મારી મમ્મી અને બહેનો પણ ખૂબ જોરથી ચીસો પાડવા લાગી હતી અને તે ડરી રહી હતી. એટલામાં જ તે છોકરી પણ રૂમમાંથી બહાર નીકળી આવી હતી અને રડતા રડતા તે માણસને ગળે લાગી ગઈ. તે માણસે મને છોડી દીધી અને આ છોકરીને પોતાની સાથે લગાવી લીધી. તે માણસ આ છોકરીને કહી રહ્યો હતો કે તું ક્યાં ચાલી ગઈ હતી મારી દીકરી? ક્યારથી હું તને શોધી રહ્યો છું. તે છોકરીએ રડતા રડતા તે માણસને બધી વાત જણાવી દીધી કે આ છોકરીના પતિએ તેને વેચવાની કોશિશ કરી હતી, પણ આજે તે કેટલી મુશ્કેલીથી પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી આવી હતી, પણ તેને તેના ઘરનો રસ્તો નહોતો ખબર. તે છોકરી આ રીતે મને મળી ગઈ અને તેણે મારી પાસે મદદ માંગી અને હું તેને મારા ઘરે લઈ આવી. મેં તેને અહીં સહારો આપ્યો. તેણે બધું જ પોતાના પિતાને વિગતવાર જણાવી દીધું. તે માણસે આગળ વધીને મારી આગળ હાથ જોડી દીધા અને મારી માફી માંગી અને કહેવા લાગ્યો કે બેટી, મને માફ કરી દો. મને લાગ્યું હતું કે તમે જબરદસ્તી મારી દીકરીને તમારા ઘરમાં લઈ આવ્યા છો, કારણ કે મારી દીકરી સવારથી ગાયબ હતી. તેનો કંઈ ખબર જ નહોતો પડી રહ્યો, એટલે હું ખૂબ ગભરાઈ ગયો હતો. તે મારા અને મારા પરિવારજનો પાસેથી માફી માંગીને પોતાની દીકરીને પોતાની સાથે લઈને ચાલ્યો ગયો હતો, પણ તેણે જતાં જતાં પોતાનું કાર્ડ મને આપ્યું હતું અને કહેવા લાગ્યો કે કોઈ દિવસ અમારા ઘરે જરૂર આવજો. મેં તે માણસના હાથમાંથી તે કાર્ડ લીધું હતું. તે છોકરી હેમખેમ પોતાના ઘરે જઈ ચૂકી હતી. તે માણસના ગયા પછી મેં આ કાર્ડને ધ્યાનથી જોયું. તે માણસના કાર્ડ પર એક ફેમસ કંપનીનું નામ લખેલું હતું, જ્યાં હું ઘણીવાર ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ ચૂકી હતી, પણ દરેક વખતે નિષ્ફળ રહી હતી. મેં ઉદાસ દિલ સાથે આ કાર્ડને જોયું અને પાસે રાખેલા કચરાના ડબ્બા તરફ ઉછાળી દીધું. તે છોકરી હેમખેમ પોતાના ઘરે પહોંચી ચૂકી હતી. મારી જવાબદારી પણ પૂરી થઈ ગઈ હતી. ધીમે ધીમે આ વાતને 2 અઠવાડિયા વીતી ગયા હતા. એક દિવસ મારા ઘરના દરવાજા પર ટકોરો થઈ. મેં દરવાજો ખોલીને જોયું તો મારી સામે એક માણસ ઊભો હતો, જે ડ્રાઈવરના કપડામાં હતો. તેણે તે માણસનું નામ લીધું, જે તે દિવસે પોતાની દીકરીને અહીંથી લઈને ગયો હતો, અને મને કહ્યું કે માલિકે તમારા માટે ગાડી મોકલી છે અને તમને મળવા માટે બોલાવ્યા છે. હું ગભરાઈ ગઈ હતી. મમ્મીએ કહ્યું કે ન બેટા, તું ત્યાં નહીં જાય. મેં કહ્યું, નહીં મમ્મી, હું જઈશ. મને આ વાત પર આશ્ચર્ય થઈ રહ્યું છે કે આટલો અમીર માણસ મને કેમ મળવા માંગે છે. મમ્મીને ડર લાગતો હતો કે મારી સાથે કંઈ ખોટું ન થઈ જાય, પણ હું તો પણ આ ડ્રાઈવર સાથે ચાલી ગઈ હતી. તે ડ્રાઈવર મને તે માણસની ઓફિસે લઈ ગયો. તે માણસ મારી ખૂબ ઇજ્જત કરી રહ્યો હતો અને બેટી બેટી કહી રહ્યો હતો. તેણે કહ્યું કે મેં તારા વિશે માહિતી કઢાવી હતી કે તું ખૂબ ભણેલી ગણેલી છે, નોકરીની શોધ પણ તે ખૂબ કરી, અને પિતા ન હોવા છતાં તું તારા ઘરની જવાબદારી પોતે ઉઠાવી રહી છે અને તું તારી બહેનોના લગ્ન પણ કરાવવા માંગે છે, પણ ગરીબ હોવાને કારણે કોઈ સારી અને ઇજ્જતદાર નોકરી ન મળવાને કારણે તું ફાસ્ટ ફૂડનો ઠેલો લગાવી રહી છે. એક છોકરી હોવા છતાં હું તારી હિંમતને દાદ આપું છું. મેં તને અહીં એટલા માટે બોલાવી કારણ કે મારી પાસે તારા માટે એક ખૂબ જ સારી પોસ્ટ છે. તું ઈચ્છે તો અહીં નોકરી કરી શકે છે. તે માણસની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ હતી, પણ મેં તે માણસને કહ્યું કે મેં તો માત્ર તમારી દીકરીની મદદ કરી હતી અને આ બધું ભલાઈના નાતે અને એટલે જ કર્યું હતું કે તમારી દીકરી પણ મારી જેમ એક છોકરી જ છે. તેમની મદદ કરવામાં મારો કોઈ સ્વાર્થ નહોતો, બલકે હું તો તમારી દીકરીને ઓળખતી પણ નહોતી. તે માણસે મને કહ્યું કે આ નોકરી તને માત્ર તારી કાબિલિયતના બળે મળી રહી છે. કાલે આવીને જોઈન કરી લેજે. હું તેની ઓફિસમાંથી નીકળી તો ખૂબ ખુશ હતી. મને ખબર નહોતી કે મારી ભલાઈનો બદલો મને આ રીતે મળશે. બીજા દિવસથી મેં નોકરી જોઈન કરી અને મને ત્યાં ખૂબ ઇજ્જત આપવામાં આવી. હું હવે ઇજ્જતથી પૈસા કમાવા લાગી હતી અને પૂરા 3 મહિના પછી મેં મારી બહેનના લગ્ન પણ કરી દીધા હતા. ધીમે ધીમે સમય વીતતો ગયો. 4 વર્ષ વીતી ગયા અને આ 4 વર્ષોમાં મેં મારી બંને બહેનના લગ્ન કરીને તેમને તેમના ઘરે મોકલી દીધી અને મારા પિતાની ફરજ પૂરી કરી દીધી. બસ હવે મમ્મી ઈચ્છતી હતી કે મારા પણ લગ્ન થઈ જાય, પણ હું હજી પણ નોકરી કરી રહી છું. મેં નોકરી કરીને મારા ઘરના સંજોગો ઘણા સારા કરી દીધા. એક દીકરો જે ક્યારેક પોતાના માતા પિતાની જિંદગીને સવારે છે, તેમની મદદ કરે છે, એવું દીકરીઓ પણ કરી શકે છે. જ્યારે તમે દીકરીઓને ઉડવા દો, ન કે તેમની પાંખો કાપી નાખો. મારા માતા પિતાએ મને ઉડાન આપી, મને કંઈક કરી બતાવવાની હિંમત આપી. મુશ્કેલીઓ તો બધાના રસ્તામાં આવે છે, પણ દીકરી જો પોતાની ઇજ્જત બચાવીને પણ પોતાના આખા પરિવારનો બોજ ઉઠાવી લે તો દીકરાથી ઓછી નથી. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.